મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બાઢડા ગામની અંદર જ્યાં સપ્તાહ બેસી છે તો અત્યારે ત્યાં બધા બહેનો અત્યારે પ્રસાદ લેવા બેસી ગયા છે. બારડા મુકામે ભાગવત સપ્તાહનું જબરજસ્ત આયોજન કરેલું છે દાડમાં દાદા યુવા ગ્રુપ દ્વારા. આજની ભવ્ય મૂર્તિ અને એમની બાજુમાં કાળ ભૈરવ દાદા પણ બિરાજમાન. જય દાડમાં દાદા યુવા ગ્રુપ બાઢડા આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે અને તમે મારી પાછળ જોઈ રહ્યા છો એક ખોડિયાર માતાજીનું મંદિર છે. એની બાજુમાંથી જે રસ્તો જાય છે એ જ દાડમાં દાદાના મંદિર તરફ જાય છે. તો પહેલા આપણે ત્યાં ભોળાનાથના દર્શન કરી અને પછી દાડમાં દાદાના મંદિરે દર્શન કરી અને જ્યાં સપ્તાહનું આયોજન છે એ બધું હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. તો વિડીયો ચાલુ રાખજો. તો પહેલા આપણે જઈએ અહીંથી ભોળાનાથનું જે મંદિર છે ત્યાં દર્શન કરવા અને ત્યાંથી પછી આપણે જઈશું દાડમાં દાદાના મંદિરે. ચાલો મિત્રો, તમે પણ મારી સાથે. તો મિત્રો તમે જોઈ શકો છો આ જે સામે છે એ જ છે ભોળાનાથનું મંદિર અને એમની નજીક આ જે રમેશભાઈ ચાલ્યા જાય છે વિરાણી એ જગ્યાએથી સપ્તાહના મંડપમાં જોવાય છે. તો પહેલાં આપણે જઈશું આ ભોળાનાથના દર્શન કરવા અને ત્યાંથી પછી જઈશું આ સપ્તાહના મંડપમાં. તો મિત્રો આ અત્યારે પહોંચી ગયા છીએ આપણે નર્મદેશ્વર મહાદેવના મંદિરે અને આ સામે તમને જે દેખાય છે એ જ છે નર્મદેશ્વર મહાદેવનું મંદિર. તો આપણે ત્યાં ભોળાનાથના દર્શન કરી અને પછી આગળ વધશું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આ છે નર્મદેશ્વર મહાદેવનું મંદિર અને અહીં ભોળાનાથનું શિવલિંગ બિરાજમાન છે. તો આપણે એમના પણ દર્શન કરીશું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. ચાલો મિત્રો આપણે જઈએ મંદિરની અંદર. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે નર્મદેશ્વર મહાદેવનું મંદિર. એ તમને વિડીયોમાં દેખાતું હોય છે. અને મિત્રો હવે આપણે અહીંથી એક બાજુમાં હનુમાનજી મહારાજના દર્શન કરી અને ત્યાંથી દાડમાં દાદાના મંદિર તરફ જઈશું. તો મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો એ જ છે હનુમાનજીની ભવ્ય મૂર્તિ અને એમની બાજુમાં કાળ ભૈરવ દાદા પણ બિરાજમાન છે. આ જે તમે જોયું એ જ હતું નર્મદેશ્વર મહાદેવનું મંદિર અને હવે આપણે જઈશું અહીંથી ડાયરેક્ટ દાડમાં દાદાના મંદિરે. બારડા ગામ સમસ્ત અને દાડમાં દાદા યુવક મંડળ તરફથી અહીંયા બારડા ગામના આંગણે નર્મદેશ્વર મહાદેવની બાજુમાં ભાગવત કથાનું આયોજન રાખેલ છે. તો સર્વ ધર્મ પ્રેમી જનતાને આ ભાગવત કથાનો લાભ લેવા હાર્દિક આમંત્રણ છે. તો મિત્રો આ જે ભાઈએ આપણને માહિતી આપી, ખૂબ સરસ માહિતી આપી અને આ જે આપણે ઊભા છીએ એ દાડમાં દાદાના મંદિરની એકદમ સામે ઊભા છીએ અને એમણે એવી માહિતી આપી કે અહીં જે સપ્તાહ છે ત્યાં બધાને ભાવભર્યું આમંત્રણ આપ્યું એ ભાઈએ. ખૂબ સરસ વાત કહેવાય. તો મિત્રો આપણે આ દાડમાં દાદાના દર્શન કરી લઈએ. તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ચાલુ રાખજો. તો મિત્રો આ છે દાડમાં દાદાનું મંદિર જે બાઢડા ગામે આવેલું છે. તો ચાલો મિત્રો હવે જઈએ આપણે આગળ. તો તમે બધા કેમ છો મિત્રો? આપણે દાડમાં દાદા મંદિરના તો દર્શન કરી લીધા. તો હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું અહીં જે સપ્તાહ ચાલુ છે, તમે જોઈ શકો છો વિડીયોમાં
અહીં સપ્તાહ ચાલુ છે અને ત્યાં ભોજનની પણ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. અને મિત્રો આજનું ભોજન શું છે એ તમને હું ત્યાં જઈને બતાવીશ, તો તમે વિડીયો ચાલુ રાખજો અને વિડીયો લાસ્ટ સુધી જોજો. અને હા મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો અને આ વિડીયો એકબીજા મિત્રો સુધી જરૂર શેર કરજો. ચાલો મિત્રો, આપણે જઈએ ત્યાં સપ્તાહમાં અને ત્યાં શું ભોજન બને છે, કઈ રીતે બને છે એ બધું હું તમને બતાવું. તો આપણે અહીં દાળમા દાદાના મંદિરે તો દર્શન કરી લીધા અને આપણે પહેલાં પણ આ મંદિરે દર્શન કર્યા હતા, જે નર્મદેશ્વર મહાદેવનું મંદિર હતું. અને એમની જ નજીક આ એક ખેતરની અંદર સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અને અહીં ગામ સમસ્ત યુવાનો દ્વારા પણ આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યાં બપોરે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો સ્ટેપ બાય સ્ટેપ હું તમને આ વિડીયોમાં બધું બતાવતો જઈશ. તો પહેલાં આપણે જઈએ કથા મંડપની અંદર દર્શન કરવા અને ત્યાંથી પછી આપણે પાછળ જઈશું જ્યાં ભોજન પ્રસાદ કઈ રીતે બને છે એ ભોજનાલયમાં, અને એ બધું હું તમને આ વિડીયોમાં બતાવતો જઈશ. તો ચાલો મિત્રો, આપણે જઈએ પહેલાં કથા મંડપની અંદર દર્શન કરવા માટે. तो सती के हम जाए છે क्या જય દાળમા દાદા યુવા ગ્રુપ બાઢડા આપનું હાર્દિક સ્વાગત કરે છે. સતી કે પુરાણ કહે છે જ્યાં કથા ચાલતી હોય, ધર્મના કાર્ય ચાલતા હોય ને ત્યાં કોઈની રજાની જરૂર નથી. ગાઈ છે ને, છે મંત્ર મહાન મંત્રથી રામ વિજય ને વર્યાય. મંત્ર રામ વિજય ને વર્યા, શ્રી રામેશ્વર ને કરી પૂજા શિવને પ્રસન્ન કર્યા. નમઃ શિવાય. મિત્રો, આપણે કથા મંડપની અંદર અત્યારે દર્શન કરી રહ્યા છીએ. બાઢડાવાળા વક્તા શ્રી મેહુલ દાદા જે છે એ બાઢડાના કથાકાર છે ને, અત્યારે અહીં એ જ સપ્તાહ વાંચી રહ્યા છે. અને એ તમને સરસ મજાનું સપ્તાહનું રસપાન કરાવશે. તો તમે બધા લોકો સપ્તાહ સાંભળવા પણ આવજો. તો મિત્રો, આ સપ્તાહનો જે સ્ટેજ છે એમની પાછળ જ આવેલું છે ભોજનાલય. તો આપણે ત્યાં જઈને જોઈએ કે આજનું પ્રથમ ભોજન શું છે. અને આજે છે બીજો દિવસ સપ્તાહનો. અને અત્યારે અહીં તમે જોઈ શકો છો ભાઈઓ તથા બહેનો ઘણા લોકો અહીં સપ્તાહ સાંભળવા આવ્યા છે. તો મિત્રો, હવે આપણે ડાયરેક્ટ જઈએ ભોજનાલયમાં. તો મિત્રો, તમે જોઈ શકો છો આ જે બાઢડા અત્યારે સપ્તાહ બેસેલી છે, ત્યાં જે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં પાછળ ભોજનાલય છે. આ જે લોકો ઊભા છે એમની પાછળ ભોજન બને છે. અને આ જે અત્યારે ઊભા છે ને ત્યાં બધા લોકો બપોરે ભોજન કરશે. તો મિત્રો, ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આપણે આ દાદાને પૂછીએ કે આજની ભોજન પ્રસાદી શું છે. તો આપણે ડાયરેક્ટ મળીએ બકુલ દાદાને. તો આ બકુલ દાદા છે બાઢડાના છે અને આપણને બતાવશે કે આજે ભોજન પ્રસાદ શું છે અને આ સપ્તાહ કેવી રીતે બેહાડીને બધું બતાવશે. ચાલો બોલો શ્રી દાડમાં દાદાની જય. આજ રોજ બારડા મુકામે ભાગવત સપ્તાહનું જબરજસ્ત આયોજન કરેલું છે દાડમા દાદા યુવા ગ્રુપ દ્વારા. આજ રોજ પ્રસાદમાં શ્રી દાડમા દાદાનો ખીસડો અને ભગવાનનું ઓલું રાખેલું છે. તે નિમિત્તે બધાને ભાવભર્યું નિમંત્રણ પ્રસાદ લેવા માટે પધારવા દાડમા દાદા ગ્રુપ બારડા સમસ્ત બારડા ગ્રામ સમસ્ત આયોજન કર્યું છે. તે પ્રમાણે તેને આમંત્રણ પાઠવે છે. બોલો શ્રી દાડમા દાદાની જય. તો મિત્રો, તમે બધા જોઈ શકો છો એ બાઢડા ગામે જે સપ્તાહ બેઠી છે અત્યારે દાણમા દાદાનું મંદિર છે એમની નજીકમાં. તો ત્યાં અત્યારે ભોજનાલય માટે જે કરિયાણું લાવવામાં આવ્યું છે ખૂબ મોટા પ્રમાણમાં લાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો.
તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે આ લોટ પડ્યો છે મોહનથાળનો છે. આ મોહનથાળની પ્રસાદી આવતીકાલે બધાને ભોજનમાં પીરસવામાં આવશે. અને અત્યારે અહીં જે રસોયા છે કંઈક બનાવી રહ્યા છે, તો આપણે એમની પાસે જઈએ. તો ફરીવાર આપણે બકુલ દાદાને મળીએ અને આજની જે પ્રસાદી છે એ ક્યાં છે બકુલ દાદા બતાવશે. આજની પ્રસાદી દાડમાં દાદાનો ખીચડો રાખેલો છે. પ્રસાદી અહીંયા છે, તમે આપ નિહાળી શકો છો. આજની પ્રસાદી માટે તો મિત્રો આ જે સામે તમે જોઈ રહ્યા છો એ દાડમાં દાદાની પ્રસાદી છે, એટલે કે ખીચડો. એ તમે વિડીયોમાં જોઈ શકો છો અને આજે આ જ પ્રસાદી આપવામાં આવશે. અને અહીં તમે જોઈ શકો છો આ જે ભોજનાલય અને રસોડાનું કામ છે ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યું છે. તો બધા સ્વયંસેવકો અત્યારે ખૂબ ભાવ ભક્તિથી અહીં સેવા કરી રહ્યા છે અને નિસ્વાર્થ ભાવે. એવા શ્રી લગરાભાઈ ભરવાડ પણ અહીં મોજૂદ છે અને એમની બાજુમાં ઘણા એક વડીલો અને ઘણા યુવાનો અત્યારે સેવા કરી રહ્યા છે. આ જે સપ્તાહ ચાલુ છે ત્યાં અહીં 8 દિવસ આ લોકો સેવા કરશે. અને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો દાળ બની રહી છે. તો મિત્રો અત્યારે બાઢડા ગામે સરસ મજાની સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો તો આપણી સામે જે ઊભેલા બધા સ્વયંસેવક ભાઈઓ છે એ બધા અહીં બાઢડા ગામના છે અને અહીં નિસ્વાર્થ ભાવે બધા સેવા આપી રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બધું કામ પણ ચાલુ થઈ ગયું છે. સપ્તાહમાં જે પ્રસાદ આપવાનું છે બધો, અને આ બધા સ્વયંસેવકો ભાઈઓ જે છે એ બધા બાઢડા ગામના છે અને અહીં ભક્તિ ભાવથી અને પૂરી શ્રદ્ધાથી અહીં આ બધા લોકો 8 દિવસ સેવાનો લાભ આપશે અને બધા લોકોને પ્રેમથી ભોજન પીરસશે અને જમાડશે. તો તમે મિત્રો બની શકે તો આ સપ્તાહમાં લાભ લેવા માટે આવજો અને દર્શન કરવા પણ આવજો. તો તમે જોઈ શકો છો અહીં ચોખ્ખા ઘીનો ડબ્બો અત્યારે ઓલરેડી પૂરેપૂરો રેડી દેવામાં આવ્યો છે અને ધીમે ધીમે ઘી બહાર નીકળી રહ્યું છે. અને મિત્રો અહીં જે ચૂલ છે દેશી લાકડામાંથી જ બધું ભોજન બનાવવામાં આવે છે અને અહીં લાકડાનો પાછળ મોટો થપ્પો પણ તમને આ વિડીયોમાં દેખાતો હોય છે. તો મિત્રો અત્યારે મેં તમને કીધું એમ રસોડાનું કામ અત્યારે જોરશોરથી ચાલી રહ્યું છે. તો મિત્રો હવે આપણે ડાયરેક્ટ મળીશું જ્યારે ભોજન પ્રસાદ ચાલુ થાય ત્યારે. તો ચાલો મિત્રો હવે આપણે ડાયરેક્ટ મળીશું ભોજનાલયમાં. તો આજે અહીં બાઢડા જે સપ્તાહ બેઠેલી છે એમનો આ બીજો દિવસ છે અને અત્યારે અહીં ભોજન પ્રસાદ પણ ચાલુ થઈ ગયો છે. આપણે જોઈએ કે આજની પ્રસાદીમાં શું છે. આ આજની પ્રસાદી છે ખીચડો. તો મિત્રો આપણે જોયું આ બધી જે પ્રસાદી હતી એમાં ખીચડો હતો એ અહીંની મુખ્ય પ્રસાદી ગણવામાં આવે છે. અને ખમણ અને શાક ને રોટલી એ બધું છે. અને આ બધા સ્વયંસેવકો સામે ઊભા છે એ અહીં 8 દિવસ સુધી સેવા આપશે. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે નાના નાના બાળકો અત્યારે પ્રસાદ લેવા બેસી ગયા છે અને થોડી વાર પછી અહીં ભાઈઓ તથા બહેનો પણ પ્રસાદ લેવા બેસી જશે. અને મિત્રો તમે જોઈ શકો છો અહીં ભોજનાલયમાં વાસણ ઉટકવાની ને એવી બધી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં તમને પાણીનો ટાંકો પણ સામે દેખાતો છે, એ પણ પૂરેપૂરો ભરેલો છે. આ બધી સરસ મજાની વ્યવસ્થા અહીં બાઢડા ગામે કરવામાં આવેલી છે. તો મિત્રો એક કાઉન્ટર અહીં પણ અત્યારે તમે જોઈ શકો છો. આપણે જ્યાં પહેલાં પ્રસાદી જોઈ એ જ પ્રસાદી અહીં પણ છે. અને આ સ્વયંસેવકો છે એ અહીં બીજો મંડપ છે ત્યાંના છે. આ સ્વયંસેવકો પણ અહીં 8 દિવસ સુધી સેવા આપશે.
તો મિત્રો તમે જોઈ શકો છો અહીં નાના નાના છોકરાઓ અત્યારે સેવાનું કાર્ય કરી રહ્યા છે. આ સપ્તાહ ચાલુ છે. આ નાના નાના છોકરા છે દાળ ભાત અને આ પાપડ અત્યારે પીરસી રહ્યા છે. તો તમે જોઈ શકો છો અત્યારે અહીં જે બારડા ગામની સ્કૂલ છે એમના નાના નાના બાળકો પણ અહીં પ્રસાદ લેવા આવી પહોંચ્યા છે. તો મિત્રો અત્યારે આ સપ્તાહના બીજા દિવસે અહીં સ્કૂલના જે છોકરા છે નાના નાના બાળકો અત્યારે ભોજન પ્રસાદ લેવા બેસી ગયા છે. તો મિત્રો અત્યારે પાછા આપણે ફરીવાર રસોડામાં આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો આ અત્યારે ચા બની રહી છે ગરમા ગરમ અને ફૂલ કડક. સ્પેશિયલ ખેતલા આપા ચા. અને મિત્રો અહીં તમે જોઈ શકો છો અહીં આ જે માજી છે સરસ મજાની રોટલી બનાવી રહ્યા છે. અત્યારે ઓલરેડી ભોજનશાળામાં ભોજન પ્રસાદ ચાલુ થઈ ગયો છે ને અહીં રોટલી બની રહી છે. અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અહીં મોહનથાળ બની રહ્યો છે. આ મોહનથાળની પ્રસાદી છે એ કાલે અહીં ભોજન પ્રસાદમાં આપવામાં આવશે. અત્યારે બની રહ્યો છે મોહનથાળ અને આ ભાઈ છે જે એ અત્યારે મોહનથાળ બનાવી રહ્યા છે. તો મિત્રો અત્યારે આ જે સામે તમને સ્વયંસેવકો દેખાય છે એ બધા અહીં ખૂબ સરસ સેવા આપી રહ્યા છે. અને અહીં નાની નાની બાળાઓ જે છે અત્યારે ભોજન કરી રહી છે આ સપ્તાહમાં. અને થોડી વાર પછી આ જ મંડપ નીચે મોટા ભાઈઓ તથા બહેનો ભોજન લેવા બેસશે. અને મિત્રો અત્યારે અહીં સ્કૂલની નાની નાની બાળાઓ પણ ભોજન લેવા માટે આવી ગઈ છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. મિત્રો અત્યારે આ મંડપની નીચે અત્યારે બધા બહેનોનો જમણવાર ચાલુ થઈ ગયો છે અને બધા બહેનો અત્યારે મંડપની અંદર આવી પણ ગયા છે અને અહીં ભોજન પ્રસાદ લેવા બેસી જશે. અને અત્યારે તમે જોઈ શકો છો કાઉન્ટરની સામે અત્યારે બધા બહેનો ભોજન લેવા માટે ઊભા છે લાઈનમાં. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બારડા ગામની અંદર જ્યાં સપ્તાહ બેસી છે તો અત્યારે ત્યાં બધા બહેનો અત્યારે પ્રસાદ લેવા બેસી ગયા છે. તમને વિડીયોમાં દેખાતું છે. આ છે બહેનોનો વિભાગ અને એમની બાજુમાં ભાઈઓનો વિભાગ છે. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ ભાઈઓના વિભાગમાં. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે સપ્તાહના વક્તા છે અત્યારે પ્રસાદ લેવા માટે બેસી ગયા છે અને બીજા એમની સાથે પણ ઘણા ભક્તો પ્રસાદ લેવા માટે બેસી ગયા છે. અને આ છે ભાઈઓનો વિભાગ. અત્યારે તમે જોઈ શકો છો અહીં જે સપ્તાહ ચાલુ છે તેમના સ્વયંસેવક ભાઈઓ પણ અહીં પ્રસાદ લેવા માટે બેસી ગયા છે. અત્યારે મિત્રો આજનો બીજો દિવસ છે અને અત્યારે બધા સ્વયંસેવક ભાઈઓ અહીં જે છે સેવા કરે છે એ બધા અત્યારે પ્રસાદ લેવા માટે બેસી ગયા છે. અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આ બધા સ્વયંસેવકો અહીં આ જે સપ્તાહ ચાલુ છે એ બધા અહીંના સ્વયંસેવકો છે અને અહીં 8 દિવસ સુધી સતત સેવા કરવાના છે. અને બધા જે લોકો અહીં મહેમાન જે આવે એ બધાને ભોજન પીરસશે અને એ બધી સેવા સિવાય બીજી સેવાઓ પણ અદ્ભુત સેવાઓ આપશે આ બધા સ્વયંસેવકો. અને સાથે સાથે આ કાઉન્ટરે ઊભેલા સ્વયંસેવકો પણ 8 દિવસ સુધી સેવા આપશે. તો
તો અત્યારે મિત્રો બધા અહીં ભાવિ ભક્તો અને સ્વયંસેવકો અને અહીં આવતા તમામ મહેમાનો અત્યારે ભોજન પ્રસાદ લેવા માટે બેસી ગયા છે. આ છે ભાઈઓનો વિભાગ. અને મિત્રો આજે આ સપ્તાહનો બીજો દિવસ હોવાથી તમને અત્યારે ટ્રાફિક થોડું ઓછું જોવા મળતું છે, પણ દિવસો જેમ આગળ જતા જશે એટલે અહીં આ મંડપની નીચે ટ્રાફિક પણ વધતું જશે. આજે આપણે આવ્યા હતા બાઢડા ગામે અને તમે જે જુઓ છો મારી પાછળ જે કથાનો મંડપ છે અને આપણે ઊભા છીએ અત્યારે જે વક્તા સપ્તાહ વાંચે છે એમના સ્ટેજની એકદમ આગળ. તો મિત્રો આપણે અહીંનું ભોજનાલય જોયું, અહીંનું જે મંદિર છે ભોળાનાથનું એ પણ તમને આ વિડીયો દ્વારા બતાવ્યું, નર્મદેશ્વર મહાદેવ મંદિર. અને મિત્રો અહીં દાડમા દાદાનું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કર્યા. તો મિત્રો આવતીકાલે હું તમને બની શકે તો અહીં જે સપ્તાહ વાંચે છે એ ડાયરેક્ટ આ મોબાઈલ દ્વારા લાઈવ કરીને બતાવીશ. તો મિત્રો તમારે જે સપ્તાહ છે જે લાઈવ જોયું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. ચાલો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં કંઈક અલગ વિષય ઉપર. ત્યાં સુધી બધાને જય માતાજી, જય હિન્દ, જય ભારત.